નર્મદા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે। આ સાથે જ ભરૂચ જિલ્લા વહીવટ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગોલ્ડન બ્રિજ પાસે ગઈકાલે 28 ફૂટ સુધી પહોંચી ગયેલી નદીની જળ સપાટી આજે સવારે ઘટીને 26.50 ફૂટે પહોંચી છે, એટલે કે આશરે 1.50 ફૂટનો ઘટાડો નોંધાયો છે। આ ઘટનાને કારણે કાંઠા વિસ્તારમાં વસતા લોકો અને ખેડૂતોમાં છવાયેલી ચિંતા હવે ટળી ગઈ છે। ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમ મારફતે મોટા પાયે પાણી છોડાતા છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે। ભરૂચ શહેર સહિત કાંઠાના વિસ્તારમાં પાણી ઘૂસવાની ભીતિ ઊભી થઈ હતી। વહીવટીતંત્રે તાત્કાલિક કામગીરી હાથ ધરીને પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી હતી। આજે જળસપાટીમાં ઘટાડો થતાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રો જણાવે છે કે હાલમાં નદીની જળસપાટી ચેતવણી સ્તર કરતાં નીચી છે। જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર 24 કલાક સતત મોનિટરિંગ કરી રહ્યું છે। નર્મદા નદીના કિનારે આવેલા અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચ તાલુકાના 14 ગામોને વહીવટી તંત્ર દ્વારા હજુ પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આ ગામોમાં તાત્કાલિક મદદરૂપ દળો, એનડીઆરએફ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવી છે। સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદીના કાંઠા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે। ખેતીવાડી ક્ષેત્રમાં પાણી ભરાઈ જવાની શક્યતા ઘટી ગઈ છે, પરંતુ હજી પણ નદીના પ્રવાહમાં બદલાવ આવે તેવી સ્થિતિમાં ખેડૂતોને તંત્ર તરફથી સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ।